બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયતની 18 તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર આજરોજ પીએમ મોડલ સ્કૂલ દાંતીવાડા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવેલ, જેમાં તમામ સીટોના પરિણામ બાદ તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 10 બેઠકો ભાજપે તેમજ 8 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારે વિજય પ્રાપ્ત કર્યો હતો। જિલ્લા પંચાયતની 3 સીટો પૈકી દાંતીવાડા સીટ ઉપર ભાજપના ઉમેદવાર તેજાજી મારવાડિયાએ 2350 મતની જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો। તેવી જ રીતે ભાકર સીટ પણ ભાજપે 2000 મતોની જંગી સરસાઈથી જીતી લીધી હતી। પાંથાવાડાની જિલ્લા પંચાયત સીટ પણ ભાજપના ઉમેદવાર હંસાભાઈ ગોવલાણીએ જંગી સરસાઈથી જીતી ક્લીન સ્વીપ કર્યું હતું। ભાજપના ઉમેદવારોનો ધાનેરા તાલુકા પંચાયતની 26 પૈકી 22 સીટો તેમજ જિલ્લા પંચાયત પણ ભાજપે કબજે કરતા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તેમજ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ કાર્યકરોની રાત દિવસની મહેનત રંગ લાવી ભાજપને વિજય બનાવવા બદલ જનતાનો આભાર માન્યો હતો। સ્ટોરી રિપોર્ટ સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા। मुख्यमंत्री भारतीय जनता पार्टी समग्र देश में ए ज रीते धानेरा विधानसभा की बात करिए, बनासकांठा तो जिला पंचायत बनी गई है। 31 वर्षे स्पष्ट बहुमती साथ बनासकांठा जिला पंचायत अपनी बनी गई है। बृहद बनासकांठा की बात करिए तो वावथराद અને બનાસકાંઠા બંને સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે। એમાં આપ જોવા જઈએ તો સર્વ સમાજના નેતા એવા આપણા ડીસાના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભારતીય जनता पार्टी में જ્યારે જોઈન કર્યું તો એમના કારણે પણ સમસ્ત માલધારી સમાજના અન્ય સમાજનો ખૂબ મોટો ફાયદો થયો છે। અમારે ભગવાનભાઈ પટેલ એમના પણ કુડેભરી નીતિના કારણે પાર્ટીને ફાયદો થયો છે। મારા દાંતીવાડા તાલુકાની વાત કરું, 3 સીટો હતી जिला पंचायतની, પાથાવાડા, દાંતીવાડા અને ભાખર, ત્રણે 3 જિલ્લા પંચાયતો અમે અમારા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ બોકા, દિનેશભાઈ મેવાડા, આ બધાના સંગઠનના પ્રમુખ મહામંત્રીઓની કૂટનીતિ અને કુડેભરી નીતિથી જે હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે એવા પ્રયાસો હતા, એ પ્રયાસો કર્યા છે। એના કારણે પણ કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા। ખાસ કરીને બૂથના કાર્યકર્તાઓ જે કામે લાગ્યા એનું સ્પષ્ટ અને સુખદ પરિણામ અમને જાણવા મળ્યું છે અને આપ સૌ જોઈ રહ્યા છો। સ્પષ્ટ બહુમતી સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લા પંચાયત 31 વર્ષે મિત્રો બનવા જઈ રહી છે। 1995 પછી ક્યારે બની ન હતી। ઠીક, વચ્ચે 2-4 આવ્યા અને ધાનેરા મત વિસ્તારમાં તાલુકા પંચાયત દાંતીવાડા અને ધાનેરાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની કેટલી સીટો પર ભાજપે વિજય મેળવ્યો છે અને એનું શ્રેય કોને આપો છો? મિત્રો, આજે સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારના પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ઐતિહાસિક પલ ભારતીય જનતા પાર્ટી માટે ભગવો જે પ્રકારે લહેરાયો છે, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં ઐતિહાસિક વિજય देश आजाद थया पछी पंचायती राज आया पछी आज पहली बार आटली मोटी जंगी मतदान करी अने भारतीय जनता पार्टीना उम्मीदवारोने जीताडवा माटे प्रदेशनुं नेतृत्व एवुं आपणा मान्य भारतीय जनता पार्टीना प्रमुख श्री जगदीशभाई विश्वकर्मा अने नीचे जिल्लाना पार्टीना अध्यक्ष श्री कीर्तिसिंहजी अने पूरुं संगठन अने ए ज प्रकारे धानेरा तालुका अने दांतीवाड़ा तालुका शहर तमाम प्रकारना सौ संगठनो लोकोए साथे मळीने छेक बूथना कार्यकर्ता, पायाना कार्यकर्ता, शुभेच्छको અને સર્વ સમાજના બધા જ લોકો સાથે મળી એકજૂટ થઈ અને જે પ્રકારે ટીમ વર્ક બનાવીને કામ કર્યું છે એનું રિઝલ્ટ છે। ત્યારે આનો જસ હું સમગ્ર પ્રજાજનોને આપું છું અને પ્રજાનો હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સ્થાનિક પંચાયતોની અંદર કામ કરવા માટે જે પ્રકારે બહુમતી આપવી જોઈએ એ અમારા બધાની ધારણા કરતાં પણ ઐતિહાસિક बहुमती जे आपी छे ए बदल प्रजाजनों लाख लाख आभार मानु छूं। श्रेष्ठ नेतृत्व અને મારા દાંતીવાડા તાલુકા મંડળના ભારતીય જનતા પાર્ટીના મારા યુવાન ઉત્સાહી પ્રમુખ આદરણીય શ્રી યુવાન એવા દિનેશભાઈ બોકા સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના વડીલ સિનિયર આગેવાનો કાર્યકર્તાઓની જે જહેમત કરી અને ભારતીય જનતા પાર્ટી તરફ જે મતદાન કર્યું એ જે મતદાતાઓનો જે ઉત્સાહ હતો એ બધા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ફાળે છે। વિજય થયો એમની ઘર વાપસી થી તો એનાથી ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો છે એવું લાગે છે? હા, ચોક્કસ। માવજીભાઈ એક ધારાસભ્ય, એક યુવાન ને ઉત્સાહી ધારાસભ્ય વિસ્તારના, એમને લોકોએ સ્વયંભૂ રીતે મત આપી જીતાડ્યા હતા અને આજે એમને જે અહીંયા પાર્ટીએ પણ એમને પ્રવેશ વિધિવત રીતે આપતા એમને પણ એક જબરજસ્ત ઉત્સાહથી
એમના સમાજે અને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા. સાથે સાથે ચૌધરી સમાજે મન મોટું કરી અને આ વખતે એવું કે ભાઈ ઠાકોર સમાજને જ લડાવો, અને એ બધા ચૌધરી સમાજના પણ સૌ સન્માનની આગેવાનો, દરેક સમાજના એમાં જે પીજેશ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને નટુભાઈ બધા આગેવાનોની આગેવાનીમાં જે મતદાતાઓએ જે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું, એવા સૌ મારા સિનિયર આગેવાનોને અભિનંદન આપું છું. અને મતદાતાઓએ જે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એ બદલ સૌ મારા મતદાતાઓને પણ મારા અભિનંદન છે. અભિનંદન.